ક્રિસ્પી કાંદાના ભજીયા બનાવવા માટે 8થી 9 નંગ જેટલી ડુંગળીને ઊભી સ્લાઇસમાં કાપી લીધી છે. ડુંગળી બને એટલી પાતળી કાપવી. આ રીતે તમે જોઈ શકો છો બધા લેયર અલગ કરી લેવાના છે. ડુંગળીના બધા લેયર અલગ કરી લીધા છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળીને અડધી કલાક માટે આપણે મૂકી દઈશું, જેથી ડુંગળીમાંથી પાણી છૂટું પડશે અને તેમાંથી જ આપણે બેટર તૈયાર કરી લઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. 30 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાણી પણ છૂટું પડી ગયું છે. હવે કોથમીરના પાન ઉમેરશું. તીખાશ માટે 1 લીલું મરચું ઝીણું કાપીને ઉમેરશું. આદુ લસણની પેસ્ટ, મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરશું. સાથે 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. કાંદાના ભજીયામાં બધા મસાલા ઉમેરી દીધા છે. હવે બાઇન્ડિંગ માટે 5 ચમચી જેટલો ઝીણો ચણાનો લોટ ઉમેરશું. ભજીયા એકદમ ક્રિસ્પી બને તે માટે 4 ચમચી એટલે કે 1/4 કપ ચોખાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું બેટર વધારે છૂટું લાગતું હોય તો 1થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભજીયાને સારી રીતે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈશું. એકદમ ક્રિસ્પી કાંદાના ભજીયા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.